ગુજરાતી નિબંધ આપણા તહેવારો. આપણા તહેવારો. એકધારા જીવનથી આપણે કંટાળી જઈએ છીએ. આપણને જીવન શુષ્ક લાગવા માંડે છે. વર્ષ દરમિયાન અવારનવાર આવતા તહેવારો આપણા જીવનને તાજગી અને ઉમંગથી ભરી દે છે. ઉત્સવો તહેવારો ઉજવ્યા પછી આપણો કામ કરવાનો ઉત્સાહ વધે છે. તહેવારો ઉજવવાથી આપણા સામાજિક સંબંધો વધે છે. આપણી રાષ્ટ્રીય ભાવના પણ વિકસે છે. તહેવારોના 3 પ્રકારો છે: ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય. દિવાળી, હોળી, શિવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, રામનવમી, મહાવીર જયંતી, પર્યુષણ, બકરી ઈદ, રમઝાન ઈદ, પતેતી, નાતાલ, મહોરમ વગેરે ધાર્મિક તહેવારો છે. ધાર્મિક તહેવારો આપણી ધર્મ ભાવનાને દ્રઢ કરે છે. આપણા જીવનમાં ધાર્મિક તહેવારોનું મહત્ત્વ વિશેષ છે. દાખલા તરીકે, અંબાજી માતાએ મહિષાસુર રાક્ષસ સામે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું. 10મા દિવસે મહિષાસુર રાક્ષસ હણાઈ ગયો. આ યુદ્ધમાં અસત સામે સતનો વિજય થયો. તેની યાદમાં નવરાત્રિ અને વિજયાદશમીનો તહેવાર ઉજવાય છે. વિજયાદશમીને દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. શ્રીરામે લંકા પર વિજય મેળવ્યા પછી દિવાળીના દિવસે અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો. એ પ્રસંગે લોકોએ ઘેર ઘેર દીવા પ્રગટાવીને પોતાનો આનંદ પ્રગટ કર્યો હતો. એ પ્રસંગની યાદમાં દિવાળીનો તહેવાર ઉજવાય છે. રામનવમી, જન્માષ્ટમી, મહાવીર જયંતી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો અવતારી પુરુષો અને દેવોની સ્મૃતિમાં ઉજવાય છે. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીથી આપણી રાષ્ટ્રીય ભાવના વિકસે છે. ઈસવીસન 1947ની 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. તેની યાદમાં 15મી ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાય છે. ઈસવીસન 1950ની 26મી જાન્યુઆરીના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું. તેથી 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. ગાંધી જયંતી, બાલ દિન, શિક્ષક દિન વગેરે તહેવારો આપણને આપણા દેશના મહાન નેતાઓની યાદ અપાવે છે.
આપણે તેમના જીવન અને કાર્યોને યાદ કરી તેમાંથી પ્રેરણા મેળવીએ છીએ. કેટલાક તહેવારો ધાર્મિક તહેવારો હોવા છતાં બધા જ ધર્મોના લોકો તેને આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. તેથી તે સામાજિક તહેવારો બની રહે છે. રક્ષાબંધન, ઉત્તરાયણ, દિવાળી, ભાઈબીજ, હોળી, નવરાત્રિ વગેરે તહેવારો સમાજના બધા જ ધર્મના લોકો ઉત્સાહપૂર્વક ઉજવે છે. શરદ પૂર્ણિમા એ એક અનોખો તહેવાર છે. ચોમાસું પૂરું થતાં નવરાત્રિ બાદ શરદ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. તહેવારોમાં આપણે મંદિરે જઈએ છીએ, નવા કપડાં પહેરીએ છીએ, એકબીજાને મળવા જઈએ છીએ અને ભોજનમાં મીઠાઈ તથા સ્વાદિષ્ટ વાનગીઓ જમીએ છીએ. આપણે આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે તેમજ આપણી રાષ્ટ્રીય અને ધાર્મિક ભાવનાને વિકસાવવા માટે પણ તહેવારો ઉજવવાનું આવશ્યક છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.